પાવન ધરા પર આજથી આગામી 7 દિવસ સુધી પૂજ્ય ઋષિજીના શ્રીમુખેથી આપણે સૌ સાથે મળી શ્રીમદ ભાગવત આ મહાગાથાનું શ્રવણ કરીશું. ઘણા સમયથી ભાગવત કથા આપણે સાંભળીએ છીએ, અનેક વખત સાંભળી પણ છે, છતાં પણ આ કથાને નથી તો ગાનારા થાક્યા કે નથી તો આ કથાને સાંભળનારા થાક્યા કે નથી તો આ કથાને સાંભળનારા કંટાળ્યા. એવું તો આ શું છે આ ભાગવત કથામાં? દિને દિને નવમ નવમ જેટલી વખત આપણે સાંભળીએ એટલી વખત કંઈક ને કંઈક નૂતન જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવું કહ્યું છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાન માણસ હોય એની પરીક્ષા શ્રીમદ ભાગવતમાં થાય છે. બીજી પણ એક સુક્તિ ભાગવતજીમાં છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક નહીં